મહેસાણાના ફુદેડા ગામે દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા। વિજાપુર તાલુકાના ફુદેડા ગામે જનતાએ દરોડા પાડ્યા છે। દેશી દારૂનું વેચાણ કરતા શખ્સના ઘરે દરોડા પાડવામાં આવ્યા। જનતાએ દરોડા પાડી અને દારૂનું વેચાણ બંધ કરાવ્યું। પોલીસને અગાઉ રજૂઆતો કરી હોવા છતાંય કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। આખરે જનતાએ દરોડા પાડી અને દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે। તો આ દ્રશ્યો મહેસાણાના ફુદેડા ગામના છે કે જ્યાં દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા। જનતા રેડ થઈ અને દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે। અને આ જ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણાના ફુદેડા ગામે દારૂની ભઠ્ઠી પર હવે જનતા રેડ થઈ, શું જાણકારી આ મુદ્દે? જી, આજ રોજ જે જૂના ફુદેડા ગામમાં જે નાગરિકોએ એક જ ઝુંડ થઈને જે ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલતું હતું ત્યારે જનતા રેડ કરી અને જે દારૂ બંધીનું જે મજબૂત અભિયાન શરૂ કર્યું છે। આ વર્ષોથી જ આ ગામમાં દારૂનું ખુલ્લેઆમ જે વેચાણ ચાલતું હતું તે પણ એક પ્રાથમિક શાળા નજીક જે બાળકો અને યુવાનો જે પેઢીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક હતું। તે આ ગામ લોકોનું કહેવું હતું કે જે વિજાપુરના લાડોળ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ જ નથી કરી અથવા જાણતા હોવા છતાંય પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આનાથી ગામ લોકોમાં અધિકારીઓ સાથે હપ્તા લેવા આપવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને આ 3 વર્ષ પહેલા જે તરુણ પટેલ દારૂબંધીની શરૂઆત કરી હતી અને પરંતુ તે વખતે પૂરતો જનસમર્થન ન મળતા આ અભિયાન અધૂરું રહી ગયું હતું અને આજે જે ગામની જનતાએ પૂરેપૂરી જાગૃત થઈ અને આ યુવા જે મિશનને પૂર્ણ કરવા એ થઈ હતી। જી બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે।